સૌભાગ્યશાળી મહિલાઓમાં આવી હોય છે વિશેષતાઓ. માતાપિતા, પ્રેમી, પતિ માટે હોય છે લકી. જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં. તો આવી ગયા સભી તમારા માટે એક નવો જ વિડીયો લઈને. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. આમ તો દરેક દીકરી તેના માતાપિતા માટે નસીબવાળી હોય છે, પરંતુ સમુદ્ર શાસ્ત્રમાં સૌભાગ્યશાળી મહિલાઓની કંઈક અલગ જ વિશેષતા બતાવી છે. આજે અમે તમને જણાવીશું કે કઈ મહિલાઓ તેના માતાપિતા, પ્રેમી, પતિ અને પરિવાર માટે નસીબવાળી હોય છે. હિન્દુ સમાજમાં સ્ત્રીને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. કોઈ ઘરમાં બાળકી જન્મ લે છે તો કહેવામાં આવે છે કે ઘરે લક્ષ્મી આવી છે. તે પ્રકારે લગ્ન બાદ જ્યારે ઘરમાં વહુનો પ્રવેશ કરે છે ત્યારે પણ તેને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે. આમ તો દરેક દીકરી તેના માતાપિતા માટે નસીબવાળી હોય છે, પરંતુ સમુદ્ર શાસ્ત્રમાં સૌભાગ્યશાળી મહિલાઓની કંઈક અલગ જ વિશેષતા બતાવી છે. આજે અમે તમને જણાવીશું કે કઈ મહિલાઓ તેના માતાપિતા, પ્રેમી, પતિ અને પરિવાર માટે નસીબવાળી હોય છે. પૃથ્વી પર ઈશ્વરને નિમંત્રણ આપે, નારી તું નારાયણી. તારા થકી તો ઈશ્વર ઘરમાં આવે, નારી તું નારાયણી. નારીના હૈયે ઉસળતા ઉમંગો જોઈને દરિયો બોલે, આંખે આંખો દરિયો તું તો સલકાવે, નારી તું નારાયણી. અને હવે વિડીયોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા તમે પણ ઈચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો વિડીયોને એક લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખજો. અને હા, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતો પર નવા હોય તો ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો હવે વિડીયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના. નંબર 1, જે મહિલાના પગ સોફ્ટ રંગમાં ગુલાબી અને પૂરી રીતે વિકસિત હોય છે, તે તેના પતિ અને પ્રેમીને બેહદ ખુશ રાખે છે. શારીરિક સંબંધોમાં તેની રુચિ કંઈક આ રીતે હોય છે કે તેનો સાથી હંમેશા નજીક હોય છે. નંબર 2, લાલ અને કોમળ જીભવાળી સ્ત્રીઓ જીવનમાં સુખ ભોગવે છે અને હંમેશા તેના પરિવારને સુખ આપે છે. નંબર 3, જે મહિલાઓની પગની આંગળીઓની લંબાઈ એકસરખી હોય છે તે મહિલાને તેની આખી જિંદગીમાં ફક્ત ખુશીઓ પ્રાપ્ત થાય છે. આ મહિલાઓ હંમેશા તેના પરિવારને ખુશ રાખે છે. નંબર 4, જે મહિલાઓની પગની મધ્ય આંગળી વધુ લાંબી હોય છે તે બહુ જ દુર્ભાગ્યશાળી હોય છે. આ પ્રકારની મહિલા સાથે લગ્ન કરતા પહેલા વિચારવું જોઈએ. નંબર 5, શાસ્ત્ર અનુસાર જે મહિલાઓના પગના તળિયા ત્રિકોણનું નિશાન હોય છે તે મહિલા બુદ્ધિમાન અને સૂઝબૂઝવાળી હોય છે. આ મહિલાઓ તેની સમજ અને જ્ઞાનથી પૂરા પરિવારની સહાયતા કરે છે. આ કારણે પરિવાર ખુશ રહે છે. નંબર 6, જે મહિલાઓની નાભીની આસપાસ અથવા નીચેના હિસ્સામાં તલ અથવા મસો હોય છે તો તે તેના પરિવાર માટે બહુ ભાગ્યશાળી હોય છે. આ મહિલાઓનું જીવન સુખથી પસાર થાય છે. નંબર 7, જે મહિલાઓનો પગનો અંગૂઠો લાંબો હોય છે તો તેને જીવનમાં વારંવાર પરેશાની ઉઠાવવી પડે છે. પરંતુ જે મહિલાઓનો પગનો અંગૂઠો ગોળ હોય છે તે બેહદ ભાગ્યશાળી હોય છે. નંબર 8, મોટી મોટી આંખવાળી સ્ત્રીના જીવનમાં હંમેશા પ્રેમ અને સુખ જ રહે છે. આ સિવાય જે મહિલાઓની આંખના સફેદ ભાગના અંતમાં લાલ રંગ જોવા મળે છે તે પરિવાર માટે બહુ લકી હોય છે. નંબર 9, જે મહિલાઓના માથાની વચ્ચોવચ્ચ તલ હોય છે તેના લગ્ન ધનિક વ્યક્તિ સાથે થાય છે. નંબર 10, જે મહિલાઓના શરીરના ડાબા ભાગમાં તલ અથવા મસ્સો હોય છે શાસ્ત્ર અનુસાર
તે મહિલાઓ તેના પરિવાર માટે ઘણી નસીબવાળી હોય છે. નંબર 11 લાંબા દાંતવાળી મહિલાઓને ક્યારે પણ ધનથી જોડાયેલી સમસ્યાનો સામનો નથી કરવો પડતો. નંબર 12 જમણા ગાલ પર તલ. જે મહિલાઓના જમણા ગાલ પર તલ હોય છે તે મહિલાઓ ખાવાની ઘણી શોખીન હોય છે. દરરોજ તે અલગ અલગ ભોજનનો આનંદ ઉઠાવે છે. નંબર 13 ગુલાબી રંગના ચમકતા નખવાળી યુવતીઓ સ્વસ્થ અને સારા ચરિત્રવાળી હોય છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.